આદિ આધ્યાત્મિક કારણ, એક ચરણારવિંદમાં 9, બીજામાં 7. એમાં કેટલા બધા ચિહ્ન છે મેં તમને વર્ણન કર્યું. એમાં એકની વાત કરું, વજ્ર, અંકુશ. ચલો અંકુશની વાત કરું. ઓલો મદોન્મથ હાથી જાતો હોય, આમ એમ થાય જેટલા આવે એટલાને પાડ દો. પણ ઓલો માવત હોય ને, માવત એ આટલું અંકુશ હોય. કેટલું હોય? એ બહુ ઓલું કરે ને, સહેજ અડાડે, હાથી સીધો ચાલવા માંડે. તો આપણે ગમે એવા હોય ને મોટા ખાસ સાહેબ, ઠાકોરજી અંકુશ નથી અડાડતા, સ્પર્શ બી નહીં કરાવતા, મારતાય નથી, દેખાડતાય નથી. ફક્ત આપણે સમજીએ જ કે બહુ પેલું કરશું તો ઠાકોરજીના ચરણારવિંદમાં અંકુશ છે ને મારવાલા, તો ચરણ સ્પર્શ કરીએ તો નીચે કેટલા ચિહ્ન આવે આપણા હાથમાં? 9 ને 7. હવે એક બેન મને એવું કીધું, મને કે અમારે તો શ્રીજી બાવચ કેવી રીતે આવે? મારા વાલા વૈષ્ણવ, આપણો આખો પુષ્ટિ માર્ગ ભાવના ઉપર છે. જો તમે જાણો કે એકમાં 9 છે ને બીજામાં 7 છે, તો તમે ચરણ સ્પર્શ કરશો ત્યારે 16 ચિહ્ન તમારા હાથમાં આવશે. અને હવે સ્વસ્તિક એટલે મંગળ. તમે ચરણ સ્પર્શ કરો, મંગળ થતું હોય, પછી આપણે ડરવાની જરૂર છે? કળશ એટલે આપણે કાંઈ જઈએ તો શું કહીએ? કળશ ભરવાના છે. હવે આવો બધો આનંદ હોય, આપણો કોણ શું બગાડી લેવાનું છે? તો આ આદિ આધ્યાત્મિક, જો પહેલાં કહ્યું પ્રભુને ચરણ સ્પર્શ સેવા કરીએ એટલે કરીએ, બરાબર. બીજું આદિ આધ્યાત્મિક, એક ચરણમાં 9 ચિહ્ન, બીજામાં 7 એટલે 16. તો એ ચરણ સ્પર્શ કરીએ તે 16 ચિહ્ન આપણા હાથમાં આવે. આપણે બધે લગાવીએ અને છેલ્લે ક્યાં કરીએ? અમે વ્રજમાં હમણાં ગયા હતા ને, તો એક બેનને બહુ ડાયરિયા થઈ ગયો, તો એ નું આવી હોય કે 7-8 દી બિચારા બધા એને કીધું તમે પ્લેનમાં ઘરે વયા જાઓ, તમને આ તકલીફ થશે આમ તેમ, પણ એ નું ગયા. 9મે દિવસે સારું થયું ને, તો બહાર રજમાં આડોટવા માંડ્યા અને રજ લઈ અને એને મોઢા મૂકી. એટલે મેં કીધું આ શું કરો છો રેવતી ભાભી? એમ કે તને ન સમજાય. મેં ના કો. આ રજ પ્રભુના ચરણારવિંદની, ઠાકોરજીના ચરણારવિંદની, સામનેજીના, ગોપીઓના, ગોપના, સખાની, વ્રજ ભક્તોની, વ્રજવાસીની, યમુનાજીની, ગિરિરાજની, વનની, ઉપવનની, કેટલી બધી કીધી મને. તો હવે હું બધે લગાડું અને ક્યાંક રહી જાય ને બેન, મોઢામાં પધરાવું તો આખા શરીરને અસર થાય કે ના થાય? મને કે દવા પીએ છીએ, ક્યાંથી પીએ છીએ? તો આખા શરીરને અસર કરે છે ને. તો રજનો આવો પ્રતાપ. તો આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ અને આમ કરીને આમ કરીએ છીએ, તો ઠાકોરજીના ચરણારવિંદ આપણે હૃદયમાં પધરાવીએ છીએ કે નથી પધરાવતા? ત્રીજું આધિદૈવિક. હવે હમણાં તમે કહેશો હું કહીશ એટલે અમે બધા જાણીએ છીએ. ભાગવતજી સુબોધિનીજી કેટલા વાંચે છે? બસ હવે ચાલુ કરી દો. સુબોધિનીજી વાંચશો ને, પછી અન્યાશ્રય તો ઠીક, સ્વપ્નોય નહીં આવે મારા વાલા. બીજું તો આધિદૈવિક ચરણ, જે બધા આપણા ઉપર કૃપા કરી, એના મૂળ આધિદૈવિકની વાત હું તમને કરું.
દસમ સ્કંદની લીલા છે, તમે બધા જ જાણો છો. હું હમણાં કહીશ એટલે બધા કહેશો અમને તો ખબર હતી. તમને ખબર જ હોય છે, પણ કોક આપણને વાત કરે ને તો અનુસંધાન આવે. મારા વાલા, માં લાલા નાના હતા ને તો ગોદમાં લઈને સ્તનપાન કરાવતા હતા. અને આપણે બધા જાણીએ છીએ, ઓલું દૂધ મૂક્યું હતું, જાણો છો ને? જુઓ, કહું કે ચાલશે? કો માએ ઠાકોરજી ગોદમાં હોવા છતાંય નીચે પધરાવ્યા અને દૂધ ઉભરાઈ ન જાય એની ચિંતા કરી. આપણે એવું કરીએ, ઠાકોરજીનો શ્રૃંગાર કરતા હોય ને, ઘરમાં એકલા હોઈએ, જો બધા હસે છે, અને બહુ ટાઈમમાં હોય તો ઠાકોરજીને આમ કરીને દોડીને ગેસ કરીએ છીએ કે નહીં મારવાલા? આપણે સંસારી છીએ, સંન્યાસી નથી. તો માં દોડ્યા તો ઠાકોરજીએ વિચાર કર્યો, દ્વાપર યુગમાં સારસ્વત કલ્પમાં આજે પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર ભગવાન એની ગોદમાં બિરાજે છે. એણે જોયું કે મેં તૃણાવત નહીં માર્યો ને સક્તાસુર નહીં માર્યો ને પૂતના નહીં મારી, તો એ મારી માં મને ઓળખતી અને દૂધ માટે દોડી ગઈ. તો કળયુગના જીવ તો કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, નેટ, કીટી પાર્ટી, આગળ ન કહેવાય, એમાં ટાઈમ મળશે નહીં. તો મારી બધી આ લીલાઓ, બાળ લીલા, દાન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, અન્નકોટ લીલા, વિલાસ લીલા, નૌકા વિહાર લીલા, પનિહારી લીલા, આ બધી લીલાનું અવગાહન કરશે ક્યાંથી? ત્યારે આપણા ઠાકોરજીએ આપણા ઉપર કૃપા કરવા મારા વાલા જમણા ચરણનો અંગૂઠો પોતાના મુખમાં મૂક્યો. જાણો છો ખોટું કહું છું કાંઈ? અને બધી લીલા 11 વર્ષને 52 દિવસની જે વ્રજમાં કરી એ બધી પધરાવી દીધી. શેમાં? જમણા પગના અંગૂઠામાં. તો આપણે ચરણ સ્પર્શ કરીએ ત્યારે 11 વર્ષના 52 દિવસની બધી લીલા આપણા હૃદયમાં સ્થાપિત થાય કે ના થાય? તો ચરણ સ્પર્શ, જો આ બધું મેં સાંભળેલું હોય વલ્લભકુળ પાસેથી, અથવા તો ગ્રંથોમાંથી, અથવા તો વ્રજવાસીઓ પાસેથી, તમે બધા રાજી થાવ છો, પણ આમાં કાંઈ મારું કાંઈ છે જ નહીં હો. જે બધું છે વલ્લભનું જ છે. તો એક સરસ નાની વાત કરું, સાંભળવી છે કે હવે રજા પાડી દેવી છે? સરસ એક નાની વાત. આપણે ગુસાઈજીની જે બોલાવીએ ત્યાં શું કરીએ છીએ? ગુસાઈજી. ગુસાઈજી કેવા? પરમ. પોતાની ગોલક ચોરી જાય ને એને માથે ચડાવે. લાડભાઈ ધારભાઈ એને પધરાવે તોય ના પાડે. અમારા ધોળકાની રાણી એના ઓલા હકીમને મોકલે કે અસરવાથી ઓલા ગુસાઈજીને પધરાયો. સ્વરૂપ જોઈને ઓલા ગાંડો થઈ જાય. જેરાજ આવ્યો તો આપણા માટે પકડવા, પણ હવે આશિક થઈ ગયો. મને ચડાવવામાં આવ્યો હતો ત્યારે ગુસાઈજી કેવડાવે છે કાગળ લખીને ધોળકાની રાણીને કે જો તમે આ જે વ્યક્તિએ તમને ચડાવ્યા છે ને એના અપરાધનો તમે એને દંડ કરતા નહીં. આવી હજારો આપણા પ્રસંગો છે, પણ એમાંની એક નાની વાત તમે બધાએ ક્યાંય વાંચી કે સાંભળે એ મને ખબર નથી,
પણ મને આ વ્રજવાસીએ બહુ સરસ કીધી હતી, કદાચ 50 વર્ષ પહેલાં. ત્યારે બહુ રસાઈ નહોતો, સાંભળવા પૂરતું સાંભળ્યું હતું. સંસારમાં બહુ મજા આવતી હતી. મારો દીકરો, મારો વર, મારું ઘર, મારી પ્રશંસા, મારો પ્રચાર, મારી પ્રતિષ્ઠા, મારું વાડી વજીફા. હવે ખબર પડી બધું અહીંયા રહેશે, કાંઈ ભેગું આવશે પણ છતાંય ભેગું કેવું શું કરીએ છીએ? ભાર લાગે એ ભેગું કરીએ છીએ, અને ભાવ આવે લઈ જવાનું હોય. ખોટી વાત છે મારી? તો ગુસાઈજી ગોપાલપુરમાં બિરાજતા હતા. ત્યાં સાંજે સત્સંગ થાય અનોસર પછી, તો બધા વૈષ્ણવ આવે ને બિરાજે. તો એક દરજી ને દર્જણ હતા, એ રોજ છેલ્લે બેસે. પહેલાં છે ને ઘૂંઘટ પ્રથા હતી, એટલે ઓલી દર્જણ હતા ને આટલું બધું ઘૂંઘટ કાઢીને બેઠે કે એના પગની એક જરબી પાણી ન દેખાય. અને એમાંય ગુસાઈજી એટલે તો ભગવાન, ગુસાઈજી એટલે પુષ્ટિ પુરુષોત્તમ, ગુસાઈજી એટલે ચંદ્રાવલીજીનું સ્વરૂપ, ગુસાઈજી એટલે ગુરુ. એ એવું જ માને કે આ તો ગોકુળના કાનોડા છે. એટલે બેય સાંભળીને જાય ને, અડધી સમજણ પડે, અડધી ના પડે. પણ ગુસાઈજીના સ્વરૂપમાં એવા આસક્ત થઈ ગયા મારા વાલા કે રસ્તામાં બે ગુસાઈજીની જ વાતો કરે. હવે એક દિવસ એવું બન્યું કે જેની સાથે એને થોડો બોલો ચાલો હતો. બહાર નીકળ્યા એટલે ઓલાએ કહ્યું કે તમે રોજ બેસો છો? એટલે ઓલી દર્જણ હતી ને જરા હોશિયાર હતી. વૈષ્ણવભાઈ, મારે એક વાત કરવી જ. કરું? અમારાથી કરાય? અમે દરજી છીએ, અમારી વાત તમે સાંભળશો? ઓલા કે બોલો બોલો. એ ક્યાં તમને બધાને ગુસાઈજી આવે ઊભા થાવ, પછી મારા વૈષ્ણવ, મારા વાલા વૈષ્ણવ કહે, પણ અમે ક્યાં વૈષ્ણવ છીએ? અમે તો અહીંયા છે ને બધું કામ કરીએ, બુહારી કરીએ, મંદિર વસ્ત્ર કરીએ, આ પાંદડા પડ્યા હોય ભેગા કરીએ, પાત્ર ઘસીએ. તો અમને વૈષ્ણવ બનાવે? એ કહેવા ગુસાઈજી તો પરમ કૃપાળ છે, પક્ષીઓને બનાવતા હોય, હંસલા હંસલી હોય કે કબૂતર હોય, તો તમને તો બનાવે જ ને. એ કે પૂછી જોજો ને જરાક. એટલે બીજા દિવસે બધા ઊભા થયા તો આ દર્જન દર્જન ખૂણામાં ઊભા રહ્યા. ઓલા ભાઈને કે સહેજ પૂછી જો ને. એટલે ગુસાઈજીએ પૂછ્યું શું છે? જરા જ નાના મોઢે મોટી વાત. પાછળવાળાને સંભળાય છે મારા વાલા? તમારો હાથ દુખતો હોય તો 5 મિનિટ આરામ કરીએ. મૂળ સેવા મારા મિસ્ટરની છે, હું તો ખાલી વાતોડી જ છું. તો કે આ દરજી ને દર્જણ છે ને, એ લોકોને બ્રહ્મ સંબંધ લેવું છે, કંઠી પહેરવી છે. ગુસાઈજી એવું ન કીધું વ્રત કરી આવો, સ્નાન કરીને આવી જાઓ. લોલો બિચારો કે સ્નાન કરીએ તો બીજી જોડી કપડાં તો જોઈ કે નહીં મારા વાલા. ઓલી ઊભી રહી. ગુસાઈજી તો અંતર્યામી ને પરમ કૃપાળુ, તરત પોતાના પ્રસાદી વસ્ત્ર અને આને પ્રસાદી સાડી કે જા, બેયને બ્રહ્મ સંબંધ આપ્યો. બે ઊભા રહ્યા કે ભેટ ધરવી હોય તો ઓલી જે હતી ને એણે કીધું મને ખબર નથી ધરાય કે નહીં, પણ એક પાવલી જેવું મારી પાસે છે. ગુસાઈજી કે એ ધરી દે, ચાલે. પરમ કૃપાળુ ધરી દીધી. એટલે ગુસાઈજી આવીને કહ્યું, આટલું બાલકૃષ્ણજીનું સુંદર સ્વરૂપ હતું, અંગૂઠાથી નાનું. ગુસાઈજીએ કીધું કે જીરાજ હવે અમારે શું કરવાનું? એ કે બસ સ્વરૂપ સેવા પધરાવો અને આનંદ કરો. આ તો ત્રિલોકનો નાથ, આને 56 ભોગ જોઈએ મારા વાલા. આમ તો પછી ઓલી કંઠી જોઈને માળાએ જોઈએ, શ્રીજી બાબા તો જો કેટલું ધારણ કરે છે. નાવો મારા વાલા.
અમે તો રહ્યા વાયા, એક દી મળે ને 2 દી નોય મળે, કોક વાર હાંધા હુંધીનું મળે, કોક વાર ન મળે. તો અમને ન મળે તમારા લાડલાને હું ખવડાવીએ? ના બાપા હો. ગુસાઈજી કે સારું. પછી કે શ્રીજી બાવાની સેવા કરશો? એ કે શિયાળો છે ને તો શ્રીજી બાબાને ટોપી જોઈએ. જોઈએ ને કે ના જોઈએ? હા ના તો કયો. તો તમે આ ટોપી બનાવો. એ કે સારું. તો ગુસાઈજી તો પછી ગોકુળ પધાર્યા. આ 2 જણાને તાકા આપ્યા. એ કે આમાંથી ટોપી. 2 તો એવા રાજી ને હરખાઈને આમ રાજી થતા હા આપણને શ્રીજી બાબાની સેવા મળી. રોજ તો દૂરથી દર્શન કરતા હતા, હવે તો પાક ધારણ એટલે ટોપી કરશે ને એટલે આપણે સામું જોઈને કહેશું અમે બનાવી છે.